સુરતમાં રેલવે ટ્રેક પર મહિલા અને 2 બાળકો સાથે કરાયેલી સામૂહિક આપઘાત મામલે મહિલાના સાસુ સાથે નાની વાતના ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તથા પતિ હિતેશ પ્રજાપતિ વડોદરાની હરણી જેલમાં છે। 3 મહિનાની પતિના પણ કોઈની અન્ય મહિલા સાથેના સંબંધ હોવાની મહિલાને શંકાને કારણે પણ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સુરતમાં રેલવે ટ્રેક પર મહિલા અને 2 બાળકો સાથે કરાયેલ સામૂહિક આપઘાતના મામલે મહિલાના સાસુ સાથે નાની વાતના ઝઘડાને કારણે પગલાં ભર્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। પતિ હિતેશ પ્રજાપતિ વડોદરાની હરણી જેલમાં 3 મહિનાથી છે અને પતિના પણ કોઈ અન્ય મહિલા સાથે સંબંધ હોવાને મહિલાને શંકાને કારણે પગલું ભર્યું હોવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનામાં મહિલા જયશ્રી પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને 2 વર્ષના બાળક નક્ષ અને પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું છે। 5 વર્ષીય દેવાંશી ગંભીર ઇજાગ્રસ્ત હોવાથી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે દેવાંશી મોડી રાત્રે ઝોલા ખાઈ રહી છે અને ભાનમાં આવતા આઈસીયુમાં મારી માતા ક્યાં છે એનું રટણ કરતી રહી હતી। બનાવ અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે અને ગુનેગારો સામે કાર્યવાહી થશે તેવું જાણવા મળ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।